તો સુરતમાંથી રજળતી હાલતમાં પીપીઈ કીટ મળી આવી છે। સુરતથી આ સમાચાર કે જ્યાં રજળતી હાલતમાં પીપીઈ કીટ મળી આવી। અઠવાલાયન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે ફેંકી દેવાયેલી હાલતમાં પીપીઈ કીટનો મોટો જથ્થો મળી આવ્યો। દવા, માસ્ક સહિતનો જથ્થો પણ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યો। પીપીઈ કીટ, દવા, માસ્કનો જથ્થો અહીંયા કોણ ફેંકી ગયું તે સૌથી મોટો સવાલ। સુરત શહેરમાં કોરોનાના હાલ અત્યારે 35 કેસ જે છે તે નોંધાયેલા છે અને આ તમામ વચ્ચે આ પ્રકારે પીપીઈ કીટ રજળતી હાલતમાં મળી આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। આ સાથે માસ્ક અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે। આ જે મોટા ઢગલા હતા તે ઢગલા જોવા મળ્યા હતા પીપીઈ કીટના, ત્યારે આ હાલતને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। કોરોના હજી ગયો નથી ત્યાં પીપીઈ કીટ, જે કોરોનામાં સેફટી માટે વપરાતી પીપીઈ કીટ હોય છે, એનો જથ્થો ફેંકી દેવાયો। તસવીરો તમે જોઈ શકો છો, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની અંદર આ પ્રમાણે પીપીઈ કીટ છે એ ફેંકી દેવામાં આવી છે। ત્યારે આ પ્રમાણેની ગંભીર બેદરકારી કોના દ્વારા કરવામાં આવી છે એ તપાસનો વિષય છે। આ જોઈ શકાય છે નવી નક્કોર પીપીઈ કીટ છે, અત્યારે હાલ અહીં બતાવવામાં આવ્યું છે ડિસ્પોઝલ પેન્ટ ટાઈપ ગાઉન વિથ હુડ કેપ કવર, એ પ્રમાણે અત્યારે હાલ જે પીપીઈ કીટ છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે। આ કોરોનામાં જ્યારે કોરોના દર્દીને મળવા માટે જ્યારે ડૉક્ટરો જાય છે કે એમના સંબંધીઓ જાય છે ત્યારે આ પીપીઈ કીટ પહેરીને જાય છે અને એનો જથ્થો કહી શકાય, અધધ કહી શકાય, સેફ્ટી કીટ હોય, દવા હોય કે પછી અન્ય કઈ સામગ્રી, એ અત્યારે હાલ ફેંકી દેવામાં આવી છે। આ જોઈ શકાય છે મસ્ત મોટો કોથળો ભરીને જે પીપીઈ કીટ રાખવામાં આવી હતી એનો જથ્થો અત્યારે હાલ ફેંકી દેવાયો છે। ત્યારે સૌથી મોટી ગંભીર બેદરકારી છે એ અત્યારે હાલ સામે જોવા મળી રહી છે। આ તસવીર તમે જોઈ શકો છો એબીપી અસ્મિતાના કેમેરા ઉપર જે પીપીઈ કીટ છે એ અત્યારે હાલ જોઈ શકો છો। આ પ્રમાણેની નવી નક્કોર કહી શકાય પીપીઈ કીટ છે। એ પીપીઈ કીટ અત્યારે હાલ આ પ્રમાણે જે રીતે અત્યારે પોલીસ જે હેડક્વાર્ટર છે એની બરાબર પાછળના ભાગ ઉપર આ જે પીપીઈ કીટ છે, નવી નક્કોર પીપીઈ કીટનો જથ્થો ફેંકી દેવાયો છે। બીજી તરફ અન્ય દ્રશ્યો તમને બતાવીશું। આ જોઈ શકાય છે જે દવાની બોટલ છે એ દવાની બોટલ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકાય છે વોલ્સીઝેડ જે વિટામિનની જે ગોળીઓ હોય છે એ વિટામિનની ગોળીઓ જે પ્રમાણે અત્યારે હાલ જથ્થામાં જોઈ શકાય છે, જથ્થાબંધ આ પ્રમાણે સીલપેક છે અને આ સીલપેક દવાઓ, વિટામિનની દવાઓ જે રીતે અત્યારે હાલ ફેંકી દેવામાં આવી છે, ત્યારે આ જથ્થો છે એ ઉપયોગમાં લેવામાં આવનાર હતો કે પછી એક્સપાયરી ડેટ છે એ અત્યારે હાલ તપાસનો વિષય માંગી લે છે। આ બોટલ જોઈ શકો છો જે રીતે અત્યારે હાલ તારીખ બતાવવામાં આવી છે 10/2022 સુધી, એટલે કે એક્સપાયર થઈ ચૂક્યો છે, પરંતુ આ એક્સપાયરી ડેટનો જે જથ્થો છે એનો નિકાલ યોગ્ય સ્થળે કરવો જોઈએ, જેના જગ્યાએ અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ જે પોલીસની જે હેડક્વાર્ટર હોય છે એ હેડક્વાર્ટર પાસે અત્યારે હાલ જે પ્રમાણે જે માર્ગ છે, માર્ગ તમને બતાવવાની કોશિશ કરીશ। આ જોઈ